બુલેટિનમાં આજે વાત કરીશું સૌથી મહત્વના સમાચારની, એટલે કે નીટની પરીક્ષામાં તંત્રની કસોટી। આજે દેશભરમાં નીટ યુજીની પુનઃ પરીક્ષા યોજાઈ રહી છે। કુલ 22,79,000 વિદ્યાર્થીઓ પરીક્ષામાં લેશે ભાગ। કુલ 551 શહેરોના 5500થી વધુ પરીક્ષા કેન્દ્રો પર આયોજન કરાયું છે। ગુજરાત સહિત દેશના તમામ પરીક્ષા કેન્દ્રો પર અભેદ્ય સુરક્ષા જોવા મળી રહી છે। પરીક્ષા કેન્દ્રો પર 3 લેયર સુરક્ષા કવચ છે। ગેરરીતિ કે અનિયમિતતા રોકવા માટે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે। તો અમદાવાદમાં પણ જ્યારે પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે રાજ્યની વાત કરીએ તો 78,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। અમદાવાદના 23 સહિત રાજ્યભરના 211 સેન્ટર પર આ પરીક્ષા ફરી યોજાઈ રહી છે। નીટની પરીક્ષામાં પ્રથમવાર 15 મિનિટ વધારે મળશે। બપોરના 2 વાગ્યાથી સવા 5 વાગ્યા સુધીની પરીક્ષા છે। પરીક્ષા સંબંધિત મદદ કે ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે। એડમિટ કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, આઈડી કાર્ડ ફરજિયાત છે। પરીક્ષા કેન્દ્ર પર બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ જ પ્રવેશ મળશે। દેશભરમાં નીટ યુજીની પરીક્ષાનું આયોજન છે ત્યારે કડક સુરક્ષા વચ્ચે પરીક્ષા કેન્દ્રો સુધી પ્રશ્નપત્રો પહોંચાડ્યા હતા। નીટ પરીક્ષા સાથે તંત્રની તૈયારીઓની પણ કસોટી થવાની છે। પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે। સુરક્ષા દળોની હાજરીમાં પ્રશ્નપત્રો પહોંચાડવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે। પ્રોટોકોલ મુજબ કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યા છે પેપર સેટ। ગેરરીતિ અટકાવવા તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મજબૂત આયોજન કરવામાં આવ્યું છે અને નીટની પરીક્ષાને લઈને સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર છે। મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીટ યુજીની પરીક્ષા યોજાઈ રહી છે। સીઆઈએસએફના સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પ્રશ્નપત્રો પહોંચાડવામાં આવ્યા। કોલ્હાપુર જિલ્લામાં 6,000થી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે ત્યારે સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। મહત્વનું છે કે નીટની પેપર લીક થતાં કેન્દ્ર સરકાર પર અનેક આક્ષેપ થયા હતા। શિક્ષણ પ્રધાનના રાજીનામા સુધીની માંગ થઈ ત્યારે હવે સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ છે। તો અમદાવાદમાં જે પ્રકારે તૈયારીઓ કરવામાં આવી છે તે વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે TV9 સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, સૌથી મહત્વની વાત એ છે કે આ રી એક્ઝામમાં પ્રશાસનની પરીક્ષા પહેલા છે, બાદમાં વિદ્યાર્થીઓની છે। આપ શું જોઈ રહ્યા છો? સુરક્ષા વ્યવસ્થાને લઈને કેવા પગલાં લેવાયા છે અને કયા પ્રકારનું આયોજન છે? અક્ષય, આક્રોશ, વિરોધ અને વાલીઓની તેમજ વિદ્યાર્થીઓની નારાજગી વચમાં રીનીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને 11 વાગ્યાથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવનાર છે। ત્યારે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ અત્યારે હાલ અહીંયા પહોંચી ચૂક્યા છે। મહત્વની વાત એ છે કે કારણ કે આ રીનીટ છે, અગાઉ પેપર લીક થયું હતું ને એના કારણે આ પરીક્ષા જે છે એ સુપેરે પૂર્ણ કરવી એ એક ખૂબ મોટો ટાસ્ક એનટીએ અને કેન્દ્ર સરકાર બંને માટે છે। કારણ કે આ પરીક્ષા પૂર્ણ કરવી એ એક પ્રકારે શાખનો સવાલ હોય એ પ્રકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે અને એને જ લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। ગઈકાલે પણ આપણે એ દર્શાવ્યું હતું કે કેવા પ્રકારની તૈયારી કરવામાં આવી છે। ગુજરાતમાં જ્યાં 78,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ત્યારે તમામ જે જગ્યાઓ પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। આ સિવાય પરીક્ષાર્થીઓ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે શું તેઓ કહી રહ્યા છે। જી, कितना तैयार छो रीनीट माटे आप? तैयार तो हूँ पर मतलब फिर भी थोड़ा डर तो लगता ही है एग्जाम के लिए, नीट है तो। क्यों, मतलब डर क्यों लग रहा है? क्योंकि मतलब पहली बार कैसी गई थी आपकी और दूसरी बार देने आए हो तो डर क्यों लग रहा है? क्योंकि पहली बार पेपर इजी था, इस बार एक्सपेक्टेड कि पेपर थोड़ा हार्ड आएगा, इसके लिए तैयारी तो करी है, फिर भी देखते हैं क्या होता है क्या नहीं होता है। क्योंकि 15 मिनट ज्यादा भी दी है इस बार तो। हाँ, वो 15 मिनट से होता नहीं, अगर पेपर देख के डर गया तो बंदा तो 15 मिनट का क्या करेगा वो। ओके,
मतलब आपको लग रहा है कि सिर्फ स्टूडेंट्स की भाई ने एग्जाम तैयारी नहीं इतनी है, पेरेंट्स है उनकी भी मूल एग्जाम तैयारी એટલી નહીં। पेरेंट्स तो 10th से ही तैयारी कर रहे थे, 10th के बाद नीट की तैयारी स्टार्ट कर दी थी। अब रिजल्ट एग्ज़ाम हो जाने के बाद फ्री हो गए थे कि चलो अब फ्री हो गए, रिलैक्स हो गए थे बच्चे थोड़ा मूड में। फिर से 10-15 दिन बाद तो जो पूरे साल की तैयारी वापस 15 दिन में करना बच्चों को वो पॉसिबल नहीं है। तो अब देखते हैं इस बार का रिजल्ट कैसा आता है। जिस प्रकार से तैयारी इस बार की है केंद्र सरकार ने और एनटीए ने, खुश हो क्या? अरे खुशी क्या, हर साल करते थे, नौबत ही नहीं आती ने। वो पाણી કહેવત છે ને ગુજરાતીમાં, પાણી વહી જાવ પછી પાડ બાંધવા કરતા પહેલા બાંધી હોત તો આ નોબત ના આવત ને। તો એ સરકારે પહેલા ચેતવવું જોઈએ, બધું પતી ગયા પછી કોઈ મતલબ નથી કરવાની। ઓકે, તો એ નારાજગી પણ જોવા મળી રહી છે, અન્ય સ્ટુડન્ટ્સ પણ છે। આપ કેવી તૈયારી સાથે આવ્યા છો અને બીજી વાર આપવાની છે ત્યારે? પોતાની રીતે તો બેસ્ટ તૈયારી કરી છે અને આ મારું ફર્સ્ટ ડ્રોપ હતો। પહેલાં પણ 2025માં આપી હતી, હમણાં 26માં આપી, પછી લીક થઈ ગયું, પછી હવે ત્રીજી વાર આપવી પડે છે। ઓકે, તો સ્ટુડન્ટ્સ છે તેઓ વાત કરી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે સરકાર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે, ચાહે સીસીટીવી લગાવવાની વાત હોય કે પછી એ સહિતની તમામ તૈયારીઓ છે એ કરવામાં આવી છે। એક આપણે ગુજરાત પોલીસ, આ સિવાય પ્રાઇવેટ એજન્સી કે જેમને જવાબદારી સોંપવામાં આવી છે અને એ સહિત જે કલેક્ટર કચેરી છે એમના દ્વારા પણ વિશેષ સ્ટાફને અહીંયા મૂકવામાં આવ્યો છે અને એ બધાની સાથે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। 11 વાગી ચૂક્યા છે અને થોડી જ વારમાં અહીંયા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે। 2 વાગ્યાથી પરીક્ષાની શરૂઆત થશે અને સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રથમવાર વિદ્યાર્થીઓને 15 મિનિટ